वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્ય વ્રતમ આદરાત કૃષ્ણ જન્માદિના નામ ચ શિવરાત્રેશ્ચ ઉત્સવમ. અર્થાત કે સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મ દિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક તરીકે રામનવમી છે, નરસિંહ જયંતિ છે, વામન દ્વાદશી છે, આદિનો પણ ઉપવાસ કરવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે. તથા શાસ્ત્રોકારો એવું કહે છે કે યસ્તુ રામ નવમ્યાંતુ ભુંક્તે સતુ નરાધમઃ કુંભી પાકેશુ ઘોરેશુ પચ્યતે નાત્ર સંશય ત્રૈલોક્ય પાપમસ્નાતિ સ્વધર્મો નિષ્ફલો ભવેત યસ્તુ રામસ્ય નવીમીમ અનાદૃત્ય નરાધમઃ અસ્નિયાન નરકમ ગચ્છેદ યાવદાત चंद्रतारकम. अर्थात कि जो रामनवमी के दिन भोजन करते हैं वे मनुष्य में अधम बन जाते हैं और कुंभी पाक नरक का ताप भोगते हैं, इसमें संदेह नहीं है. तीनों लोकों में पाप के भागी होते हैं, उनका अपना धर्म निष्फल हो जाता है. जो नराधम श्री राम की नवमी तिथि का अनादर कर भोजन कर लेते हैं वे चंद्रमा और नक्षत्रों के विद्यमान रहने तक नरक का भोग करते हैं. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર એવું કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય રામનવમીનો ઉપવાસ નથી કરતો, એ દિવસે વ્રત નથી કરતો, એ જગતના બધા જ પાપોને ગ્રહણ કરે છે અને દેહાંતે નારકી યોનિમાં જાય છે. તો શાસ્ત્રીજી આ પ્રમાણે રામનવમીનો વ્રત નહીં કરનારાની તો દુર્ગતિ થાય છે, પરંતુ જે મનુષ્ય રામનવમીનો વ્રત કરે છે એને કયા ફળની પ્રાપ્તિ થાય છે એના પર આપ પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો, તો રામનવમીનું વ્રત કરવાથી મનુષ્ય કયા ફળની પ્રાપ્તિ કરે છે એ સંબંધમાં અગસ્ત્ય ઋષિએ જે કહેલું છે એ વાત આત્મસાત કરવા યોગ્ય છે. જેમ કે અગસ્ત્ય સંહિતા 26મા અધ્યાયના 5, 6 અને 10મા શ્લોકમાં મહર્ષિ અગસ્ત્ય કહે છે કે ચૈત્ર માસે નવમ્યામ તુમ શુક્લ પક્ષે રઘુત્તમઃ પ્રાદુર આસિત પુરા બ્રહ્મન પરબ્રહ્મૈવ કેવલમ તસ્મિન દિને તુ કર્તવ્યમ ઉપવાસ વ્રતં તદા તતો જાગરણમ કુર્યાદ રઘુનાથ પરો ભુવિ અનેક જન્મ સિદ્ધાની પાતકાની બહુન્યપી ભસ્મીકૃત્ય व्रजत्येव श्री विष्णोः परमं पदम. अर्थात कि चैत्र मास की नवमी तिथि को शुक्ल पक्ष में परम ब्रह्म श्री राम प्राचीन काल में अवतरित हुए, उस दिन उपवास का व्रत करना चाहिए. ऐसा करने से अनेक जन्मों में उपजे अनेक पाप को भस्म कर वह व्यक्ति विष्णु का परम धाम प्राप्त करता है. અહીં મહર્ષિ અગસ્ત્ય સ્પષ્ટ રૂપે કહે છે કે ચૈત્ર શુક્લ નવમીને દિવસે
અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એઓ અયોધ્યામાં શ્રી રામ રૂપે પ્રગટ થયા હતા. અને જે પણ કોઈક મનુષ્ય એ દિવસે ઉપવાસ કરે છે અને રાત્રિને વિશે જાગરણ કરે છે, તેના અનેક જન્મોના પાપો સમાપ્ત થઈ જાય છે અને એ વ્યક્તિ ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરે છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને ચૈત્ર શુક્લ નવમીના દિવસે જે રામનવમીના નામથી ઓળખાય છે એ દિવસે ઉપવાસ અવશ્ય કરે. જે ઉપવાસ કરવાથી મનુષ્યના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જશે અને દેહાંતે એ ભગવાનના ધામમાં પ્રવેશ કરશે. માટે ભગવાન સ્વામિનારાયણે પણ જે પ્રમાણે આજ્ઞા આપેલી છે એ પ્રમાણે આજ્ઞા અનુસાર દરેક ભક્તો આ ચૈત્ર શુક્લ નવમીનું વ્રત અવશ્ય કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ